एमडीएच देगी मिर्च का तड़का, अंग अंग फड़का। एमडीएच देगी मिर्च। નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। આપણે વાત કરી રહ્યા છીએ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી છે। આજે મતગણતરી ચાલી રહી છે, જે હિસાબે અનુમાન લગાવવામાં આવ્યું હતું અને તમામ દાવાઓ આક્ષેપ વિક્ષેપોના વચ્ચે આજે જે હિસાબે ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે તેને જોતા ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ ફરીથી એકવાર આ વખતે જે ગુજરાતમાં કેસરીઓ લહેરાયો છે, જ્યાં કારણ કે ભારતીય જનતા પાર્ટી તરફથી જે પ્રકારની જીત એ લોકોએ હાંસલ કરી છે તેને જોતા આ જ લાગી રહ્યું છે। વાત કરીએ આપણે આમ આદમી પાર્ટી અને એના પછી આપણે વાત કરીએ કોંગ્રેસની, તો આ તમામ લોકો જે હિસાબે આક્ષેપો કરી રહ્યા હતા, જે હિસાબે એ લોકોનો દાવાઓ કરવામાં આવ્યો હતો, તો ક્યાંક ને ક્યાંક એ લોકો દાવાઓ પણ પોકળ નીકળી છે અને આપણે આક્ષેપો કહી શકાય જે હિસાબે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા તે પણ પોકળ નીકળ્યા। તે પ્રકારના પણ હવે હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, હાલના જે દ્રશ્યો આપ લોકોની ટીવી સ્ક્રીન ઉપર સામે છે, ભારતીય જનતા પાર્ટી તરફથી ક્યાંક ને ક્યાંક આ વખતે પણ ભવ્ય જીત મેળવી હોય તે પ્રકારનો અત્યાર સુધીમાં જે દ્રશ્યો સામે આવ્યા છે। હવે બપોર સુધીમાં જે ચૂંટણીના પરિણામો જાહેર થયા છે તેને અનુલક્ષીને તેને ધ્યાનમાં લઈને આપણે હાલ વાત કરી રહ્યા છે। આ સમગ્ર વાત કરવા માટે મારી સાથે અમારા મહેમાન પણ જોડાયા છે અને એમની સાથે પણ આપણે ચર્ચાઓ કરીશું। આ વખતે જે હિસાબે આ તમામ દાવાઓ કરવામાં આવ્યા હતા, દાવાઓની વચ્ચે અત્યારે કેવા પ્રકારની ગુજરાતમાં સ્થિતિ જોવા મળી રહી છે, તો આપણે વાત કરીએ। હાલ હું સૌથી પહેલા આપણે થોડુંક આંકડાઓની વિશે વાત કરું, આંકડાઓ પણ જણાવી દઉં। આપણે વાત કરીએ રાજકોટની, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીને 48, કોંગ્રેસ 4। વાત કરીએ આપણે અમદાવાદની, તો બીજેપીને 71 એટલે કે 71, કોંગ્રેસને 9। સુરતમાં 47, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસને 1। સૌથી મહત્વની વાત છે જે હિસાબે CR પાટીલે આ વખતે દાવો કર્યો હતો, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે દાવો કર્યો હતો કે સુરતમાં જે ગયા વખતે જેટલી સીટો આવી હતી એમાંથી આ વખતે એક પણ નહીં આવશે અને તે પ્રકારના જ ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો પણ જે સામે આવી રહ્યા છે તેને જોતા એ જ લાગી રહ્યું છે। કારણ કે આમ આદમી પાર્ટીમાંથી અત્યાર સુધી આપણે વાત કરીએ સુરતની ખાસ કરીને, તો સુરતમાંથી આમ આદમી પાર્ટીમાંથી એક પણ અત્યાર સુધીમાં સીટો સામે આવી હોય તે પ્રકારનું પણ કોઈ પણ માહિતી સામે આવી નથી અને જેને લઈને એ જ લાગી રહ્યું છે। હા, માનું કોંગ્રેસની આપણે વાત કરીએ તો આ વખતે કોંગ્રેસને ચોક્કસપણે એક સીટ અત્યાર સુધીમાં મળી હોય તે પ્રકારના માહિતીઓ સામે આવી છે। બીજી તરફ આપણે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે ભવ્ય જીત મેળવી હોય તે પ્રકારનું પણ અત્યાર સુધીમાં જે દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં 120 સીટમાંથી અત્યાર સુધી જે 48ના જે રૂઝાનો સામે આવ્યા છે તેના હિસાબે આપણે વાત કરીએ તો 47 બીજેપી અને 1 કોંગ્રેસ। તો આ તમામ મુદ્દાઓ છે જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હતો, ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર જે દ્રશ્યો સામે આવ્યા હતા, સોશિયલ મીડિયા મારફતે જે વિડીયોઝ વાયરલ થયા હતા, તે તમામ વિષયોને જોતા એવું લાગી રહ્યું હતું કે આ વખતે ચૂંટણીના પરિણામો જે છે તેમાં ફેરબદલ થવાની શક્યતાઓ છે અને એ તમામ શક્યતાઓના વચ્ચે આજે જ્યારે ચૂંટણીનો ફાઇનલ રિઝલ્ટ આવી રહ્યો છે, આજે જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી સવારથી જ અને મતગણતરી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીની આપણે વાત કરીએ તો ત્યારથી અત્યાર સુધી જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે આંકડાઓની વચ્ચે હવે તમામ વસ્તુઓ છે અને તેને જોતા આપણે વાત કરીશું અને વાત કરવા માટે અમારી સાથે અમારા ખાસ મહેમાનો પણ જોડાઈ ચૂક્યા છે અને મહેમાનો સાથે આપણે ચર્ચાઓ કરીને તમામ વસ્તુ જાણીશું અને જે કારણો છે, કયા કારણોસર આ વખતે આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે તે તમામ વસ્તુઓ છે। હવે અમારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે અમારા ખાસ મહેમાન નરેશ વરિયા, વરિષ્ઠ પત્રકાર, અને એમની સાથે સાથે જોડાઈ ગયા છે સંજય પડવા, જે નેતા જે કોંગ્રેસમાંથી। સંજયજી, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચાઓમાં। નરેશભાઈ, આપનું પણ સ્વાગત છે અમારી સાથે આ ચર્ચામાં। નરેશજી, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ, આપ પોતે વરિષ્ઠ પત્રકાર છો, આપણે શરૂઆત કરીએ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે સમગ્ર માહોલ હતો અને આ સમગ્ર માહોલ વચ્ચે જે હિસાબે સોશિયલ મીડિયા પર જે દાવાઓ કરવામાં આવ્યા હતા, જે વિડીયોઝ જે ચાલી રહ્યા હતા કે આ વખતે એવું લાગી રહ્યું હતું ક્યાંક ને ક્યાંક એવા દાવાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા હતા, દાવાઓ પણ કરવામાં આવ્યા હતા કે આ વખતે ચૂંટણીના જે પરિણામો છે તેમાં કદાચ ફેરબદલ થવાની શક્યતાઓ છે, આંકડાઓ જે છે તેમાં પણ ફેરબદલ થવાની શક્યતાઓ છે, પરંતુ એ તમામ વસ્તુઓના વચ્ચે જે હિસાબે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જે દાવાઓ કર્યો હતો કે આમ આદમી પાર્ટીના જે ગયા વખતમાં જેટલી સીટો હતી એમાંથી હવે આ વખતે એક પણ રિપીટ નહીં થશે તે પ્રકારનો પણ દાવો કરવામાં આવ્યો હતો। તો હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે આ વખતે ફરીથી એકવાર ગુજરાતમાં કેસરીઓ લહેરાયો છે, તો આ તમામ દાવાઓ કરવામાં આવ્યા હતા, જે સોસાયટીઓમાં જે બેનરો લગાવવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત માંગવા માટે આવવું નહીં, તો આ તમામ વસ્તુઓને જોતા આ જે રિઝલ્ટ આવ્યું છે તે એક તદ્દન વિપરીત છે। શું લાગી રહ્યું છે આપને?
મને લાગે છે કે સુરતમાં જે પ્રકારના ટ્રેન્ડ છે, જે પ્રકારના પરિણામ આવ્યા છે, સુરતમાં આમ આદમી પાર્ટીનો સંપૂર્ણપણે સફાયો થઈ રહ્યો છે. એક પણ બેઠક એના ફાળે જવાની હવે શક્યતા દેખાતી નથી. હજુ થોડાક વોર્ડની ગણતરી બાકી છે અને છે છતાં પણ જે પ્રારંભ અત્યાર સુધીના પરિણામ છે આ સંકેત આપે છે. બીજું, કોંગ્રેસ માટે આ વખતે એક સારી બાબત એ છે કે એમનું એક ખાતું જરૂરથી ખુલ્યું છે. પણ આખી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારની પસંદગી લઈને પ્રચાર પ્રસારની વચ્ચે એમની સાથે એમના ઉમેદવારોને જાકારો અપાતો હતો અને જે પ્રકારની આખી પરિસ્થિતિ હતી અને મુદ્દાની વાત હતી તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને એના દ્વારા મુદ્દાની પણ એક વાતો થતી હતી. એમની સભા પણ બહુ સારી જતી હતી. એની સામે સીએમની સભા એટલી નહોતી થઈ, એટલી જામી નહોતી. તો તે છતાં પરિણામ આવ્યા છે. દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે બાહ્ય દેખાવ નહીં જે થયો એને કરતા એમણે જે પરંપરાગત જે મેનેજમેન્ટ છે, ચૂંટણી લડવાની એની જે મેનેજમેન્ટ છે, એની જે સ્ટાઇલ છે, એનું એને સફળતા ચોક્કસ મળી છે અને એનું આ પરિણામ છે. જી, આપણે વાત કરીએ હવે સંજયભાઈ પાસે જાણવાનો પ્રયાસ કરીશું. સંજયભાઈ, આપણે વાત કરીએ જે હિસાબે આ વખતે કોંગ્રેસમાંથી જે દાવાઓ કરવામાં આવ્યા હતા, કોંગ્રેસ તરફથી જે દાવાઓ કરવામાં આવ્યા હતા, રાહુલ ગાંધીની આપણે વાત કરીએ તો રાહુલ ગાંધી સતત ગુજરાતની પ્રવાસે આ વખતે રહ્યા. ગુજરાતમાં લોકો સાથે એમણે વાતચીત કરી હતી, ગુજરાતમાં ખાસો તેમણે પ્રયાસ પણ કર્યો. પરંતુ આપણે વાત કરીએ સુરત મહાનગરપાલિકાની. સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધી જે હિસાબે જે આંકડાઓ સામે આવ્યા છે, એક સીટ કોંગ્રેસને મળી છે. શું લાગી રહ્યું છે આપને? જે રીતે આમ આદમી પાર્ટી નો સફાયો થયો છે એના 3 કારણ છે. પહેલું કારણ કે જે આમ આદમી પાર્ટીના 27 કે 24 ચૂંટાયા હતા એમાં ભાજપમાં ચૂંટીને ગયા, અમુક કરપ્શનના ચાર્જમાં પકડાયા, લોકોનો વિશ્વાસ ઉઠી ગયો હતો. અને બીજું કે કોંગ્રેસનો જે એક સીટ આવી છે એનાથી મેં સંતોષ નથી. કોંગ્રેસે ઘણું બધું શીખવાનું છે, ઘણું બધું લોકોની વચ્ચે જઈને મેનેજમેન્ટ કરવાનું છે. કારણ કે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે રીતે પાર્ટીનું નેટવર્કિંગ હોવું જોઈએ એના અભાવ ચોક્કસ દેખાતો હતો. એના કારણે કોંગ્રેસ પાર્ટીની જે અપેક્ષા હતી એ પૂરી નથી થઈ. સાથે આપ અને કોંગ્રેસ પાર્ટી ના અમુક વોર્ડોમાં વોર્ડ ડિવાઈડરના કારણે કોંગ્રેસને નુકસાન થયું છે. સાથે તમે જુઓ કે શાહપુર નાણાવટમાં કોંગ્રેસને ફાયદો થયો છે કે મૈદરપુરાના જે વોટો ડિવાઈડ થયા છે એના કારણે કોંગ્રેસ પાર્ટીના એક સીટ જીતી છે અને મૈદરપુરાનો એક ઉમેદવાર ત્યાંથી હારી ગયો લોકલ. એટલે કહેવાનો મતલબ કે અમુક વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટી વન સાઈડ ચાલી છે અને સિટી વિસ્તારની અંદર કોંગ્રેસ પાર્ટીનું જે મેનેજમેન્ટ હોવું જોઈએ, જે લોકો સાથેનો સંપર્ક હોવો જોઈએ, લોકો સાથેનું જે ઉમેદવારોની પસંદગીનું કારણ હોય, એ ઘણા બધા કારણો કોંગ્રેસ પાર્ટીએ જે આત્મમંથન કરવાની જરૂર છે. અને સર્વાઈવ પાર્ટીને ગુજરાતમાં કે સુરતમાં કરવી હોય તો ઘણા મોટા પાયે ફેરફાર કરવાની જરૂર છે. અને સંગઠનના અભાવના કારણે આ પાર્ટીને જે પરિણામ આવ્યું છે, એક સીટ આવવાથી કોઈ અમે ખુશ નથી થતા. કારણ કે એ ટેકનિકલી કારણોસર એ સીટ જીત્યા છે, પણ એના કારણોથી એ નથી કે અમે એ ખુશ છે. અમે આ પરિણામથી બિલકુલ ખુશ નથી. જનતા જનાર્દન છે, લોકોને જાકારો ભારતીય જનતા પાર્ટીને આપતા હતા. આટલું કરપ્શન હતું, આટલું ગેરવહીવટ હતો, આટલું જે રીતે લોકોમાં અસંતોષ હતો અને છતાં પણ પરિણામ નથી આવ્યું, એનું અમને દુઃખ છે. જી, આપ જે હિસાબે અત્યારે જણાવી રહ્યા છો કે પરિણામ જે આવ્યો છે તેનાથી આપને સંતોષ નથી, સંતોષની આપણે વાત કરીએ, પરંતુ જે સૌથી મહત્વનો સવાલ છે કે આટલા દાવાઓ કરવામાં આવ્યા હતા અને આપણે જે વાત કરીએ જનતાની, ત્યાં ગુજરાત અને ખાસ કરીને સુરતની પ્રજા જ્યારે સોસાયટીઓની બહાર આ તરફથી આ ટાઈપના બેનરો લગાવવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આવવું નહીં, ઘણી બધી જગ્યાઓથી જે બવાલના દ્રશ્યો પણ સર્જાયા હતા, છતાં પણ એવી શું કમી રહી ગઈ કોંગ્રેસ તરફથી કે ત્યાંના જે લોકો છે, રહીશો છે, તે લોકો ભરોસો નહીં કરી શક્યા કોંગ્રેસ ઉપર, તે લોકોએ પોતાનો વિશ્વાસ નહીં મૂકી શક્યો કોંગ્રેસ ઉપર. લોકોને વિકલ્પ નથી મળ્યો, લોકો વિકલ્પ શોધતા હતા. ઉમેદવાર જે જોઈએ લોકોના અપેક્ષા મુજબના નથી ન હોવાને કારણે લોકોએ છેલ્લે મત ત્યાં ડિવિઝન કરીને ભાજપને જ આપી દીધા છે. અને લોકોનો આક્રોશ હોવા છતાં
ભારતીય જનતા પાર્ટી વિજયી થઈ છે એ કમનસીબ ઘટના છે. લોકશાહીમાં લોકો સ્વયં તાકાતવર હોય છે, લોકોના વોટોથી જીતાતું હોય છે. લોકોની નારાજગી, સાચા અર્થમાં જો નારાજગી હોય તો એનું પરિણામ દેખાય વોટો દ્વારા, પણ એવું જોવા નથી મળ્યું. ઘણા મોટા માર્જિનથી કોંગ્રેસ પાર્ટી અમુક વોર્ડોમાં હારી છે. એનો મતલબ શું બતાવે છે? કારણ કે સંગઠનનો અભાવ એ અમારું મુખ્ય કારણ છે. જી, એટલે કે આપ પણ માની રહ્યા છો કે કોંગ્રેસ તરફથી ક્યાંક ને ક્યાંક એવું જે ઉમેદવાર પસંદગીમાં છે ક્યાંક ને ક્યાંક એમાં કમી રહી ગઈ, જેના કારણે ત્યાંના જે સ્થાનિક રહીશો છે તે લોકોએ વિશ્વાસ નહીં મૂકી શક્યું. નરેશજી, જે હિસાબે સંજયજી જણાવી રહ્યા છે, સંજયભાઈ જે હિસાબે અત્યારે તેમણે જણાવ્યું કે કોંગ્રેસ તરફથી આ ખામીઓના કારણે ત્યાંની ગુજરાતની જે પ્રજા છે તે કોંગ્રેસ ઉપર ભરોસો ન કરી શકી, આપને શું લાગી રહ્યું છે? જી, આપનો ફોન અનમ્યુટ કરજો. હા, સંજયભાઈ પટવા પોતે સ્વીકારે છે કે કોંગ્રેસનું સંગઠન નથી, નેટવર્ક નથી અને એના કારણે અને ઉમેદવારની વાત કરે છે. હું માનું કે કોંગ્રેસને આ થવાનું કારણ એ છે કે કોંગ્રેસ સતત તમારા રાજકીય પક્ષ તરીકે તમારે સતત પ્રજાની વચ્ચે રહેવું પડે અને પ્રજાના પ્રશ્નો લઈને તમારે એને સતત પ્રજાની સાથે કે લાગવું જોઈએ કે અમારો પ્રશ્ન લઈને પક્ષના લોકો ચાલે છે. કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે એ છે કે તમને 120 ઉમેદવાર ચોક્કસ મળ્યા, ભલે નબળા છે કે ગમે તેમ મળ્યા છે. એનો અર્થ કે તમારે કોંગ્રેસની વિચારધારા સાથે લોકો રહે છે. હવે એ વિચારધારા તમારી સાથે રહેતી હોય તો તમારે એ લોકોને સંગઠિત કરીને જ્યારે જ્યારે જનના પ્રશ્નો આવે એ લઈને સતત તમે 5 વર્ષ સુધી પ્રજા સાથે રહો તો ચોક્કસ એનું પરિણામ દેખાય આવે. આ જે પરિણામ છે સુરત શહેરનું, એમ તો આખા રાજ્યની અંદર જ્યાં જવું તો અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટી છવાઈ ગઈ છે, કેસરીયો માહોલ છવાઈ ગયો છે. પણ એક વાત એ નોંધવી પડે કે ગઈ વખતે CR પાટીલ સુરતમાં પ્રદેશ પ્રમુખ હતા રાજ્યના ભાજપના, છતાં પણ આમ આદમી પાર્ટી 27 બેઠકો લાવી હતી ને આ વખતે આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી નથી શકતી. પ્રશ્ન એ છે કે જે ભાજપ જે પ્રમાણે જે મેનેજમેન્ટથી લડે છે, હા, એની સામે જે આક્ષેપો થાય છે, મશીનરીનો દુરુપયોગ, સામ દામ દંડ ભેદ, જે પણ બાબતના એ આક્ષેપ થાય છે એ અલગ વાત છે. પરંતુ કોંગ્રેસે જ્યારે ભારતીય જનતા પાર્ટી જેવા આક્રમક પક્ષ કે જે 24 કલાક 365 દિવસ હંમેશા ચૂંટણી મોડમાં રહેતા હોય એવા પક્ષ સામે લડવું હોય તો તમારે તમારું નેટવર્ક છે, તમારું સંગઠન છે મજબૂત કરવું પડે. બીજું કે એક ચૂંટણી પછી ચૂંટણી એક હાર રાજકીય પક્ષો માટે દરેક ચૂંટણી જીતવી એ જરૂરી નથી હોતું કે જીતે, પરંતુ એ હારમાંથી એમણે એક બોધપાઠ લેવાનો હોય, એ બોધપાઠ લેવાતો નથી. એનું આ પરિણામ છે. અને અત્યારે મને આ પરિણામ ખાસ કરીને શહેરી વિસ્તાર માટે એક ડિવાઈડ, પટવાભાઈ કહે છે કે વોટ ઓફ ડિવિઝન થઈ ગયું. સાચી વાત છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પક્ષો વહેંચાયા, એના મતો વહેંચાયા છે, એનું પણ પરિણામ. પરંતુ સૌથી મોટી વાત છે કે હું અત્યારે જોઉં છું જે વિવિધ નગર, જે મહાનગરોના પરિણામ છે, એમાં સૌરાષ્ટ્ર છોડીને ધારો કે સુરત છે, અમદાવાદ છે, તો એવા પોકેટ્સમાંથી જે લોકો જીતી રહ્યા છે એ એવી રીતે જીતાય છે કે જ્યાં લઘુમતી ઉમેદવાર છે, લઘુમતી ડોમિનેન્ટ વિસ્તાર છે. તો કોંગ્રેસની જે છાપ ભારતીય જનતા પાર્ટી બનાવી રહી છે કે બનાવી દીધી છે કે એક લઘુમતીઓની પાર્ટી છે, મુસ્લિમની પાર્ટી છે, એને જે ઉપર થબ્બો લગાવે છે, મને લાગે કે કોંગ્રેસે આ ઇમેજમાંથી બહાર આવવું પડશે. એ સર્વ લોકોની પાર્ટી છે, એ ઓબીસી દલિતનો જો રાહુલ ગાંધી એક ક્યારનો મેસેજ આપે છે, એમનો એક ફોકસ રહ્યું છે. છતાં જો અને જે પણ ત્યારે કે 27% અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી ને આપવામાં આવી છે. તમે ઓબીસી ની વાત કરતા હો, આખું માળખું એવી રીતે ગોઠવવામાં આવ્યું છે અને છતાં પણ જો કોંગ્રેસ સારું પ્રદર્શન ન કરી શકતી હોય તો પટવાભાઈ જે ભૂલ સ્વીકારીએ છે તો એમને પહેલું કામ એ ભૂલને સુધારવાનું રહેશે. અને આ ચૂંટણી આપણને ખબર છે કે આ ચૂંટણી એ વિધાનસભાની ચૂંટણીનું એક તમારા માટે એક લિટમસ ટેસ્ટ હોય છે. એ લિટમસ ટેસ્ટ, તમે એવું નથી કે આમાં હારી ગયા તો તમે વિધાનસભા પણ હારો છો. જો તમે હજુ પણ સરકાર બધું સારું કરે એવું નથી, એની પણ ઘણા મુદ્દાઓ છે, ઘણી ખામીઓ છે. એ જનતા વચ્ચે જઈને એમણે ઉજાગર કરવી પડશે, એક જન આંદોલન ચલાવવું પડશે અને એક વિશ્વાસ.
કારણ કે ભારતીય જનતા પાर्टी अमितभाई खूब सब दिखा वैसे वो तो देख लो, इनमें खास बात तो नहीं। જી જી આપણે સંજયભાઈ આપણે વાત કરીએ જે હિસાબે અત્યારે મારા નરેશભાઈ જણાવી રહ્યા છે કે જે કોંગ્રેસ છે, કોંગ્રેસને લઈને લોકોનું એવું માનવું છે કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમુદાયની પાર્ટી છે. આ પ્રકારનું જ્યારે મેન્ટેલિટી લોકોની થઈ જાય છે તેનું ક્યાંક ને ક્યાંક આ પછી પાર્ટીને ભોગવવું જ પડે છે. તો આના માટે આવનારા સમય માટે આપ લોકો પાસે શું એવી રણનીતિ છે કે આવનારા સમયમાં લોકો કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરી શકે, કોંગ્રેસને જીતાડવાનો પ્રયાસો કરી શકે? કોંગ્રેસના જે ઉમેદવારો છે તે કોંગ્રેસના ઉમેદવારોને જીતવા માટે હવે આગળ માટે શું રણનીતિ છે આપ લોકો પાસે? જી સંજયભાઈ, આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે? જી, તો હું એમ પૂછી રહ્યો છું કે નરેશભાઈએ જે હિસાબે અત્યારે જણાવ્યું હમણાં કે કોંગ્રેસને લઈને લોકોની માન્યતા એવી થઈ ગઈ છે કે કોંગ્રેસ જે છે તે મુસ્લિમ સમુદાયની ક્યાંક ને ક્યાંક પાર્ટી છે કે પછી પછાત વર્ગને લઈને વધારે ચાલવાવાળી પાર્ટી છે. આ તમામ જે હિસાબે આ મુદ્દાઓ છે, આવનારા સમય માટે આપ લોકો પાસે એવી તો શું રણનીતિ છે કે આવનારા સમયમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવારો ઉપર લોકો વિશ્વાસ મૂકે, કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટીને લાવે એના માટે કયા પ્રકારનો હવે આગળ પ્રયાસ કરશો? કોંગ્રેસ પાર્ટી ઘણો બધો બોધપાઠ, ઘણી બધી ચૂંટણીઓ લડ્યો છે, ઘણી બધી વાર ભૂલોને સ્વીકારીને આગળ વધી છે અને એમાં ઘણા પરિણામો સારા લાવ્યા છે. કહેવાનો મતલબ એ છે કે એમ કે છે કે લઘુમતી ની છાપ છે એવું ને. કોંગ્રેસ પાર્ટી સર્વ લોકોને લઈને ચાલે છે અને સર્વ લોકોની સાથે છે. હંમેશા કોંગ્રેસ પાર્ટીએ સર્વ ધર્મ, સર્વ જાતિ ને માટે હંમેશા રિસ્પેક્ટ અને એક સમૂહ સાથે ચાલવાનો પ્રયત્ન કર્યો છે. પણ લોકોને જે પોલરાઇઝેશન તમે જોઈ શકો છો કે છેલ્લા 3 દિવસમાં મીડિયાએ હિન્દુ મુસ્લિમના કેટલા ટોપિકો ચલાવ્યા, કેટલું બધું લોકોને પોલરાઇઝેશન કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ શામ ડામ ડન ભેદ આ નીતિની ભયંકર દુરુપયોગ સરકારનો તંત્રનો કર્યો છે. અને કોંગ્રેસ પાર્ટી સંગઠનના અભાવ સાથે ફાઇનાન્શિયલી ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ફ્લો છોડેલો, જે રીતે રૂપિયાની વેરણ કરી છે છેલ્લા દિવસોમાં, તો એની સામે કોંગ્રેસ પાર્ટી અને બીજું સાથે કે જે મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને જે શામ ડામ ડન ભેદ પોલીસ તંત્રનો જે રીતે તાકાતથી ઉપયોગ કરવો જોઈએ એ કરીને આ પરિણામની નજીક આવ્યા છે ને પરિણામ એમના તરફેણમાં આવ્યું છે. પણ કોંગ્રેસ પાર્ટીએ આનામાંથી ઘણું બધું શીખવાનું છે કે બેઝ કઈ રીતે બનાવો, કઈ રીતે પાર્ટીનું ઓર્ગેનાઇઝેશન ઊભું કરવું જોઈએ, કઈ રીતે લોકોની સાથે ફરીથી નાતો જોડીને લોકોને કઈ રીતે કોંગ્રેસ સાથે વિશ્વાસ સંપાદન કરવો જોઈએ. આમાંથી આ ચૂંટણી 2027 નો પ્રતિબિંબ ચોક્કસ છે. નરેશભાઈ કીધું પણ નગરપાલિકાઓને જિલ્લા પંચાયત હાર્યા પછી બી કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભામાં સત્તાની નજીક આવવાનો પણ પ્રયત્ન કર્યો છે. થોડા સીટોથી અમે હારી ગયા, પણ કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસ પાર્ટી એ રાજ્યની ચૂંટણી અને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં અમે 100% મહાનગરપાલિકામાં નબળા છે એ વાતને અમે સ્વીકારતા કોઈ અમને અતિશોક્તિ નથી. અને એમાં અમે કઈ રીતે આમાં વિચારીને કઈ રીતે સંગઠનાત્મક આગળ અમે વધીશું એ માટે પાર્ટી ચોક્કસ ચિંતન કરશે. જી સંજયભાઈ, એક બીજી પણ મહત્વની વાત છે, જે મહત્વના મુદ્દાઓ છે કે જે હિસાબે કોંગ્રેસમાંથી ખડગેજીનું જે સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું અને તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતના લોકોમાં રોષ ફેલાયો હતો. શું લાગી રહ્યું છે કે એ પણ ક્યાંક ને ક્યાંક મોટો ભાગ ભજવી ગયો આ તમામ વસ્તુઓને લઈને? હાલ આપણે વાત ચાલુ રાખીશું, પણ અત્યારે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના ઉપર નજર કરી લઈએ. એક હાલ અત્યારે મોટા મહત્વના સમાચાર છે વડોદરાથી. વડોદરા વોર્ડ નંબર 10 માં ભાજપની પેનલની જીત થઈ છે.
આ મહત્વના સમાચાર છે. વોર્ડ નંબર 13 માં બીજેપીની જીત થતા ઉમેદવાર શૈલેન્દ્રસિંહ ઠાકોરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વોર્ડ નંબર 1 માં અપક્ષ તરીકે અને ખાસ કરીને ત્યાં જે હિસાબે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની વિજય થઈ રહી છે. વડોદરા વોર્ડ નંબર 10 માં ભાજપની પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર 13 માં બીજેપીની જીત થતા ઉમેદવાર શૈલેન્દ્રસિંહ ઠાકોરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવાર હરેશ પટેલની જીત થઈ છે. આપણે જણાવી દઈએ વડોદરામાં અપક્ષની પણ જીત થઈ છે. કોંગ્રેસના પુષ્પાબેન વાઘેલાને વોર્ડ નંબર 1 માંથી જીત થઈ છે. તો વોર્ડ નંબર 1 ભાજપના 2 ઉમેદવારની જીત થઈ છે, 1 અપક્ષની જીત થઈ છે અને 1 કોંગ્રેસમાંથી જીત થયા હોવાની અત્યાર સુધી માહિતીઓ સામે આવી રહી છે. જી તો હવે આપણે ચર્ચાઓ ચાલુ રાખીશું. આપણે સંજયભાઈ જે વાત કરી રહ્યા હતા જે હિસાબે કે ખડગેજીનો સ્ટેટમેન્ટ જે સામે આવ્યો હતો અને એને લઈને પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતામાં રોષ હતો. શું લાગી રહ્યું છે આપને? ના એ વાત સાથે હું સંમત નથી. ખડગેજીનો જે ભાવાર્થ હતો એને ખોટી રીતે ટ્વીટ કરવામાં આવ્યો છે અને ખડગેજીએ એની માફી પણ માંગી છે ટ્વીટ કરી એનું, પણ જે રીતે એની જે અસર થાય એ હું નથી માનતો. તળિયા સુધી લોકોને અમુકને ખબર બી નથી હોતી, પણ તો એક પણ સીટ આખા ગુજરાતમાં આવે નહીં જો આ રીતે એવું નથી. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી વાતને ટ્વીટ કરવામાં માહેર છે એ રીતે જે પરિણામો આવ્યા છે એ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક અમારી સંગઠનાત્મક વીકનેસને કારણે છે અને લોકો સુધી અમે અમારી વાત નથી પહોંચાડી શક્યા એનું કારણ છે, બીજું કોઈ જ કારણ નથી. જી નરેશજી, આપણે વાત કરીએ, આ પોતે એક વરિષ્ઠ પત્રકાર છો. આ વખતે ચૂંટણીના સમય પર ચૂંટણી પ્રચાર દરમિયાન જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ક્યાંક ને ક્યાંક એ ચિંતાજનક પણ છે, કારણ કે ઘણી બધી જગ્યાઓથી જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા, મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. તમામ વસ્તુઓને જોતા ચૂંટણી પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક હવે એવું બની ગયું છે કે આવનારા સમયમાં આજે મારામારી સુધી આજે ઘટનાઓ પહોંચી ગઈ છે. આ ચિંતિત કરવાવાળી વાત છે. આને લઈને આપ શું કહેશો? આવું થાય ચૂંટણી પછી કે ચૂંટણીના પરિણામ વખતે આવા મારામારી કે થતું હોય છે એ ઘણી વખત એક ક્ષણિક આવેગના ઘટના હોય છે ને, ઘણી વખત એના વેરના લાંબા બીચ પર ઉભાતા હોય, થવું ન જોઈએ. પણ મને લાગે આપણે અત્યારે વિશ્લેષણની જે વાત કરીએ, સંજયભાઈ કહ્યું, હું એવું નથી કહેતો કે કોંગ્રેસ લઘુમતીઓની પાર્ટી છે, પણ જે પ્રકારે ભાજપ અને એમનું એક મશીનરી એની એક છાપ ઊભી કરે છે એ છાપનું કોંગ્રેસને નુકસાન જઈ રહ્યું છે. મતલબ આ છાપમાંથી કઈ રીતે બહાર નીકળવું એ કોંગ્રેસનો સવાલ છે. અહીંયા પરિણામ સુરતની હું વાત કરું કે સુરતમાં જે પરિણામ આવ્યા છે, વાત એવું હતું કે આમ આદમી પાર્ટી કદાચ સારું પ્રદર્શન કરશે, નથી કરી શકી. અને જે પ્રકારે આખું સંગઠનની આખી સ્થિતિ હતી, જે ચૂંટણી લડાઈ છે, ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી કરી અને પ્રચાર પ્રસારનું આખું થયું. આ પરિણામમાં એક વાત સાબિત એ થઈ છે કે આમ આદમી પાર્ટી એક પોકેટ્સ લઈને ચાલતી હતી, તો એ પોકેટ્સની અંદર એનો સફાયો થયો છે. એની સામે અલ્પેશ આ ફેક્ટર ખૂબ મહત્વનું મારે એટલે ચર્ચવું પડે છે કે આનાથી હવે પછીની જે વિધાનસભાની ચૂંટણી આવશે એમાં અલ્પેશ કથિરિયાનું ફેક્ટર મહત્વનું રહેશે. એક બાબત એવી હતી કે અલ્પેશ જ્યાં હોય ત્યાં જીતે છે એવું એક પ્રસ્થાપિત થઈ ગયું છે, પાસ જ્યાં હોય જીતે છે એવું પ્રસ્થાપિત થઈ ગયું છે. હવે અલ્પેશ કોંગ્રેસને સપોર્ટ કર્યો તો કોંગ્રેસને સારું પરિણામ મળ્યું, ગઈ વખતે આમ આદમી પાર્ટીને સપોર્ટ કર્યો તો એને મળ્યું. હા, અલબત્ત અલ્પેશ અને ધાર્મિક માલવિયા બંને ચૂંટણી હારી ગયા વિધાનસભાની, આપમાંથી અલગ વાત છે, પણ ફરી પાછું અલ્પેશ અને ધાર્મિક જાય છે ભાજપમાં અને એમને જે જવાબદારી પણ સોંપવામાં આવી હતી ને એમનો પોતાનો જે વોર્ડ એમના પત્ની જ્યાંથી લડતા હતા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. એક ફેક્ટર હું એક જોઉં છું આગામી દિવસોમાં કે એક ભારતીય જનતા પાર્ટીમાં આ એક નવું પાવર સેન્ટર ઊભું થવાની પૂરેપૂરી સંભાવના છે. બીજું કે આ આખા પરિણામમાં આખા પ્રદેશના પરિણામનું જો જોઈએ. જી આપણે ચર્ચાઓ ચાલુ રાખીશું. એક હાલ વડોદરાથી જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વડોદરા વોર્ડ નંબર 16માં ભાજપનું 2 સીટ પર વિજય થયો છે. ભવ્ય વિજય આ વખતે વડોદરામાંથી સામે આવી રહ્યો છે. આજે મહત્વના મોટા સમાચાર જે સામે આવ્યા છે, વડોદરા મહાનગરપાલિકાની પરિણામ જે છે તે જાહેર
થઈ ચૂક્યું છે અને આ વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 16માં ભાજપનો 2 સીટ પર વિજય થયો છે. ત્યાં વિજય સેલિબ્રેશનના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વોર્ડ નંબર 16માં કાંટાની ટક્કર આ વખતે હતી અને તેના વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે. વોર્ડ નંબર 16માં ત્યાં મતદારોએ ભાજપ અને કોંગ્રેસને ત્યાં ભાજપના 2 અને કોંગ્રેસના 2 તે પ્રકારનું પસંદ કર્યો છે અને આ તમામ જે દ્રશ્યો છે ત્યાંથી સામે આવી રહ્યા છે. મતદાન થયું અને મતદાન પછી આજે જ્યારે મતગણતરી થઈ, મતગણતરીના દિવસની આ તમામ દ્રશ્યો છે જે જોઈ શકો છો. સેલિબ્રેશન અત્યારે ચાલુ થઈ ચૂક્યું છે. વોર્ડ નંબર 16માં કાંટાની ટક્કર આ વખતે જોવા મળી રહી હતી. જી નરેશજી. દિશા પણ ભાજપ પર નક્કી થવાની છે. જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ છે. પ્રથમ સાથે અમિત શાહના સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી ગુજરાત અમિત શાહની જે છે બાબત એના પર અવલંબિત છે. અને ત્રીજું કે હર્ષ સંઘવીનું ફેક્ટર અહીંયાથી ખૂબ મજબૂત થશે. એક કારણ કે અહીંયા ગઈ વખતે પાટીલ સુરતમાં હોવા છતાં 27 બેઠકો પર આમ આદમી પાર્ટીનો પગપેસારો થઈ ગયો હતો. આ વખતે સંપૂર્ણ સફાયો થયો છે. અને તમે જોજો કે આખી ચૂંટણીનું સંચાલનમાં હર્ષ સંઘવીની ખૂબ મોટી ભૂમિકા દેખાતી હતી. એનો એક આગળ પડતો એમનો ભાગ ભજવ્યો છે. એટલે આગામી દિવસોમાં હર્ષ સંઘવીનું કદ વધુ મજબૂત થવાનું છે, ઊંચું થશે. અને સામે કે ભારતીય જનતા પાર્ટીમાં હવે કઈ રીતે જવાની છે એ પણ એક આ ચૂંટણી આપણને દિશા નિર્દેશ આપ્યા છે. પણ આ એક ચૂંટણીની સૌથી શરમજનક બાબત એ છે કે એક સમયે આપણે બિહાર, ઉત્તર પ્રદેશને બૂથ કેપ્ચરિંગના મોડેલ સ્ટેટ કહેતા હતા. આ વખતે બેઠક કેપ્ચરિંગનું એક સ્ટેટ મોડેલ સ્ટેટ બને ગુજરાત. એ પ્રકારે 700 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે. અને બિનહરીફ બેઠક કઈ રીતે થઈ આપણે સૌ જાણીએ છીએ. મને લાગે ભાજપ જો આટલું ભવ્ય વિજય, આટલું મેનેજમેન્ટની ચૂંટણી જીતી શકતી હોય તો એને ખેલદિલીપૂર્વક લોકતંત્રને વધુ એક દેખાય છે. તમને પાછળથી એક કંઈ પણ થતું એ અલગ વાત છે, પણ એક તમે સાચી રીતે ખુલ્લા દિલથી ચૂંટણી લડો છો એ મેસેજ ચોક્કસ આપી શકી હોય ભારતીય જનતા પાર્ટી. જી, હવે આપણે વાત કરીએ જે હિસાબે અત્યારે આપણે જણાવ્યું તેમાં 2 ફેક્ટર સૌથી મહત્વનો આવે છે. એક તો હર્ષ સંઘવી અને બીજું અલ્પેશ કથિરિયા. હર્ષ સંઘવીની આપણે એટલે વાત કરીશું કારણ કે જે નવયુવાનો છે, ખાસ કરીને ગુજરાતના જે નવયુવાનો હર્ષ સંઘવી ઉપર ક્યાંક ને ક્યાંક વધારે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. જે હિસાબે હર્ષ સંઘવી અડધી રાત સુધી પણ કોઈ પણ લોકોને તકલીફ પડે એના માટે અને જે હિસાબે એમને દાવાઓ કર્યા છે પોલીસ તરફથી, જે તેમને તમામ વસ્તુઓને લઈને ક્યાંક ને ક્યાંક યુથ એમની સાથે છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ અલ્પેશ કથિરિયાની. જે અલ્પેશ કથિરિયા વિશે આપણે જે જણાવ્યું અને જે માહિતી આપી, આ વખતે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે આપને કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે સુરત આવ્યા, સુરતમાં સૌથી પહેલા તેમણે જે રેલી યોજી તે અલ્પેશ કથિરિયાના વિસ્તારથી, એટલે કે અલ્પેશ કથિરિયાની પત્ની જે કાવ્યાબેન કથિરિયા આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર, અને તેમના વિસ્તારમાં જ તેમણે આ રેલીઓ યોજી હતી. તો કદાચ એના કારણે બી વધારે ફાયદો થયો હોય ભારતીય જનતા પાર્ટીને, તે પ્રકારનો પણ આપણે શું કહી શકાય. અને બીજી વસ્તુ, આવનારા વિધાનસભાને ધ્યાનમાં રાખીને જો કદાચ આપણે વાત કરીએ, શું લાગી રહ્યું છે અલ્પેશ કથિરિયા ભારતીય જનતા પાર્ટીમાંથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે? મેં પહેલા જ કહ્યું કે જે પ્રકારે પરિણામ આવ્યા છે અને ધાર્મિકને ચૂંટણી નહીં લડવાની, એને જવાબદારી સોંપવાની આખી વાત હતી. એટલે ધાર્મિક, અલ્પેશ કથિરિયા બંને એ આવતી વિધાનસભાના ત્યાં દાવેદાર પણ હોઈ શકે છે. બીજું કે મુખ્યમંત્રી પોતે પ્રચારમાં એના વોર્ડમાં આવ્યા, એ આવ્યા ત્યારે અમે પણ એક ઇમ્પ્રેશનમાં એવા હતા કે જો અલ્પેશ કથિરિયા પોતે એટલા મજબૂત હોય, એ ચૂંટણી જીતાડી હરાવી શકવા માટેનું ફેક્ટર હોય તો એના વિસ્તારમાં મુખ્યમંત્રીએ શું કામ આવવું પડે. અને એ જે આખો રોડ શો યોજાયો તો એને પણ જોઈએ એવો પ્રતિસાદ નહોતો મળ્યો. ત્યારે અમે પોતે પણ વિચારતા હતા, વિશ્લેષક તરીકે અમારી નજર હતી કે, અને બીજું એની સભા પણ મુખ્યમંત્રીની વોર્ડ નંબર 6, 7, 8 ને સંલગ્ન કરવામાં આવી, ત્યાં પણ એટલો પ્રતિસાદ નહોતો મળ્યો. અને છતાં આ પરિણામ આવે છે. તો આની અંદર એક ફેક્ટર તો ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે બહારથી દેખાતું હતું કે જે રોષ છે એ છે, પણ એનું જે અંદરનું મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ કામ કરતું હતું. અને સોશિયલ મીડિયા પર જે પ્રચાર પ્રસાર થતો હતો આમ આદમી પાર્ટીનો, કે એ માત્ર સોશિયલ મીડિયા સુધી પ્રચાર રહ્યો. ભીડ થઈ, એ ભીડ મતમાં પરિવર્તિત નથી થઈ. અને મત મળ્યા, જે પાર્ટી ગઈ વખતે 40,000 મત, 20,000 મતના માર્જિનથી આમ આદમી પાર્ટી જીતી હતી, ત્યાં એ
મોટા માર્જિનથી એમના ઉમેદવારો હાર્યા છે. આપના સંગઠન મહામંત્રી પણ હારી જાય છે. એનો અર્થ એ છે કે પણ એક વાત ચોક્કસ છે, આ પરિણામમાં આમ આદમી પાર્ટી સુરતમાં નબળી પડી છે. એની સાથે સાથે હવે ગોપાલ ઇટાલિયા સામે પડકાર ઉભો થશે. અને બીજું કે કેન્દ્રીય સ્તરે જે પ્રકારે આમ આદમી પાર્ટી નું જે ધોવાણ થવાનું છે ને થઈ રહ્યું છે ને, પંજાબમાં પણ નવી રાજનીતિ આપણને જોવા મળવાની છે. હું એક વસ્તુ જોઉં છું કે આ કોંગ્રેસ માટે હવે ખૂબ સારી તક હશે. સંજયભાઈ છે એ કહે છે કે અમારે જો તમારે નવી કોંગ્રેસ કરવી હોય તો તમને જે મત કાપવાની જે ચિંતા છે એ પાર્ટી અત્યારે શહેરી વિસ્તાર એટલે અહીંયા હારે ભલે ગ્રામ્ય વિસ્તારમાં એનું છે, પણ જ્યારે એ પાર્ટીમાં જ ફૂટ પડવાના આપણને એંધાણ દેખાઈ રહ્યા છે તો કોંગ્રેસે હવે કે ત્રીજા પક્ષની કે તમે એની બી ટીમ કહો છો કે ભારતીય જનતા પાર્ટીની એ અહીંયા નબળી પડવાની છે, તો તમે તક શોધીને જોઈ સક્રિય થાય તો બે પક્ષની જે ગુજરાતની રાજનીતિ હતી, મને લાગે 2027ની ચૂંટણીમાં એ દ્રશ્યો આપણને જોવા મળી શકે છે. હાલ હવે અમીરગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, તે પણ અમારા દર્શક મિત્રોને જણાવી દઈએ. અમીરગઢ